પાટણના રાધનપુરમાં ભારે વરસાદ વરસ્યો। મસાલી રોડ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું, જેના કારણે બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે ઘરની બહાર નીકળવું જોખમી બન્યું છે। ખોડલનગર સોસાયટીમાં પણ પાણીમાં ગરકાવ થઈ, જેમાં રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મસાલી રોડ પર ધારાસભ્યના નિવાસસ્થાન નજીક પણ ઘૂંટણસમું પાણી ભરાયું, જેનાથી 15થી વધુ સોસાયટીઓના લોકો પરેશાન થયા। સ્થાનિક રહીશો પોતાના ખર્ચે મશીનો લગાવી પાણી કાઢવા મજબૂર બન્યા છે। भाजप अथवा कांग्रेस की कोई आगेवान के नगरपालिका प्रमुख के धारासभ्य के विपक्षना पक्षना कोई जोवा आवता नहीं। गाड़ियों लईने निकळे पर कोई परिस्थिति की कोई खबर नहीं। वारंवार रजूआत करवा छतां कोई प्रश्न हल आव्यो नहीं। लोको पोताना खर्चे आ मशीनो मेली अने पाणी घटावे छे अने तो नगरपालिकाना मशीन लेवा तेना माणसो आवे छे आ बंध करो એટલે આ શું પરિસ્થિતિ આવી છે કોઈ દડ જોવા આવતા નથી। વારંવાર રજૂઆત કરતા જીતા પદે બોસ થી બેહી ના જવાનું, ઓટો મારો જોઈએ। આ પરિસ્થિતિની જે સોસાયટીની પરિસ્થિતિ ગંભીર છે એની અમે આવવું જોઈએ।